નમસ્કાર મિત્રો, આજની દુનિયા ઘણા મોટા પ્રશ્નોનો સામનો કરી રહી છે. માનવ જીવનમાં તણાવ, એકલતા અને અર્થહીનતા વધતી જાય છે. ધર્મ અનેક વખત વિભાજનનું સાધન બની ગયું છે. રાજકારણ માત્ર શક્તિ માટે છે, સેવા માટે નહીં. સમાજમાં ભેદભાવ, સ્વાર્થ અને અસંતુલન વધી રહ્યા છે. આ સમસ્યાઓ અલગ અલગ જણાઈ શકે છે, પરંતુ એક જ મૂળ કારણ છે: માનવ અને સમાજ માટે એક વૈશ્વિક દિશા ન હોવી. આજની વિશ્વવ્યાપી સમસ્યાઓના સમાધાન માટે માત્ર આશા રાખવી એ પૂરતું નથી, પણ તેના માટે આપણે કાર્ય કરવું પડે અને એ કાર્યની સાચી દિશા જોઈએ. એ કાર્યની સાચી દિશા, એનું જ નામ છે ધ ગ્લોબલ વિઝન 2050. આ કોઈ સ્વપ્ન નથી, પણ માનવ અને સમાજના મોટા પ્રશ્નોના સમાધાન માટેની એક બ્લુ પ્રિન્ટ છે. ધ ગ્લોબલ વિઝન 2050 કોઈ સિદ્ધાંતવાદી યોજના નથી, પણ તે વૈશ્વિક માનવ સમાજની સમસ્યાઓને સુલઝાવવા માટેનો એક ક્રમબદ્ધ બહુમુખી પ્રોજેક્ટ છે. આ એક વ્યવહારુ, વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રોજેક્ટ છે, જે માનવ, ધર્મ, રાજકારણ અને સમાજની સમસ્યાઓનો સાચો અને સચોટ ઉકેલ આપે છે. આ મુખ્ય પ્રોજેક્ટ 4 ઉપપ્રોજેક્ટ્સ પર આધારિત છે. આ 4 ઉપપ્રોજેક્ટ્સમાંનો પહેલો પ્રોજેક્ટ છે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ. તેની અંતર્ગત આ બધી બાબતોનો સમાવેશ થાય છે, જેવી કે માનવ જીવનનો મૂળ હેતુ સમજાવવો, જીવનને તર્કસંગત, નૈતિક અને ચેતનાભર્યું બનાવવું, અને પ્રશ્નો જેમ કે હું કોણ છું, મારો હેતુ શું છે, સફળ જીવન એટલે શું, એના વિશે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ સચોટ માર્ગદર્શન આપે છે. આ પ્રોજેક્ટથી જીવનમાં સ્પષ્ટ દિશા મળે છે. માનવના અંતરાત્મા અને વિચારધારા વચ્ચે સમતુલા જળવાય છે, અને આધુનિક જીવનના માનસિક અને ભાવનાત્મક પ્રશ્નોના ઉકેલ મળે છે. ધ ગ્લોબલ વિઝન 2050નો બીજો પ્રોજેક્ટ છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. આઈડિયાલિઝમ એ ધર્મની પરંપરાગત ધારણાઓને આધુનિક દ્રષ્ટિ સાથે પુનઃ વ્યાખ્યાયિત કરે છે. અહીં ધર્મ માણસની નૈતિક ઉન્નતિનું સાધન બને છે. મારો ધર્મ શ્રેષ્ઠ થી માનવતા શ્રેષ્ઠ એવો આધુનિક મત વિકસિત થાય છે. શ્રદ્ધા, પવિત્રતા
અને નૈતિક મૂલ્યોને પ્રાથમિકતા અપાય છે. અને આ ધર્મ માટે રૂપાંતરણની જરૂર નથી, પણ માણસનું સાચું આંતરિક પરિવર્તન જરૂરી છે. આઈડિયાલિઝમના પ્રોજેક્ટથી સામાજિક એકતા વધે છે. માનવ મૂલ્યોને કેન્દ્રમાં રાખીને શાંતિ અને સમન્વય જળવાય છે. ધાર્મિક વિવાદો ઘટે છે અને સહ અસ્તિત્વનો અવકાશ વધે છે. ધ ગ્લોબલ વિઝન 2050નો ત્રીજો પ્રોજેક્ટ છે ઓટો કોમ્યુનોક્રેસી, એન આઈડિયલ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન. આ પ્રોજેક્ટ ભવિષ્યની પ્રશાસન પદ્ધતિનું એક વિશિષ્ટ માળખું રજૂ કરે છે. અહીં શક્તિ નહીં, નૈતિકતા કેન્દ્રમાં છે. આ સિસ્ટમમાં નેતા પહેલા આદર્શ માનવ બને છે અને એના પછી અધિકારી બને છે. પ્રજા માત્ર મતદાતા નથી રહેતી, પણ પ્રશાસનમાં પણ સહભાગી બને છે. આ પ્રશાસન પદ્ધતિ નૈતિક અને પારદર્શક શાસનથી કાર્ય કરે છે. સંપત્તિ, શક્તિ અને અધિકારનો દુરુપયોગ ટાળે છે. દરેક નીતિ સામાજિક માનવતાની સેવા કરે છે. આ સિસ્ટમની કાર્યપ્રણાલી માનવ માટે છે, માનવ સામે નહીં. આ સિસ્ટમ થકી સામાજિક અસંતુલન ઘટે છે અને સંસાધનોનું લોકોમાં યોગ્ય વિતરણ થાય છે. ધ ગ્લોબલ વિઝન 2050નો ચોથો પ્રોજેક્ટ છે સત્યયુગ, ધ રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ગોલ્ડન એજ. સત્યયુગ એ માત્ર એક ઐતિહાસિક યુગ નથી, એ માનવતા કેન્દ્રિત જીવન, નૈતિકતા અને સત્ય પર આધારિત એક પુનઃસ્થાપિત કરવાનો યુગ છે. સત્યયુગ માટે પહેલા મનુષ્ય બદલાય છે, પછી સમાજ બદલાય છે અને પછી દુનિયા બદલાય છે. પહેલા માનવ આદર્શ બને છે, પછી સમાજ આદર્શ બને છે અને પછી દુનિયા આદર્શ બને છે. પરિવર્તન પહેલા વ્યક્તિથી શરૂ થાય છે, પછી સિસ્ટમ અને યુગ સુધી પહોંચે છે. સત્યયુગમાં જીવનમાં શાંતિ, સુખ અને સંતુલન આવે છે. સામાજિક અને ધાર્મિક સુમેળ પ્રસ્થાપિત થાય છે અને લોકોને એક વૈશ્વિક દ્રષ્ટિ કેળવવા માટે પ્રોત્સાહન મળે છે. ધ ગ્લોબલ વિઝન 2050 એ એક સ્વપ્ન નહીં, પણ એક આયોજનબદ્ધ કાર્ય કરવા માટેની આધુનિક યોજના છે. આ પ્રોજેક્ટ ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ થકી વ્યક્તિ માટે માર્ગદર્શન આપે છે. બીજો પ્રોજેક્ટ આઈડિયાલિઝમ, જેના થકી માનવતા કેન્દ્રિત ધાર્મિક દિશા આપે છે. ત્રીજો પ્રોજેક્ટ ઓટો કોમ્યુનોક્રેસી થકી પારદર્શક
અને નૈતિક શાસન પ્રદાન કરે છે. અને ચોથો અને અંતિમ પ્રોજેક્ટ સત્ય યુગ થકી સત્ય અને નૈતિકતા વાળા યુગની પુનઃ સ્થાપના કરે છે. આ 4 પ્રોજેક્ટ્સ થકી ધ ગ્લોબલ વિઝન 2050 આપે છે વિશ્વવ્યાપી મોટી સમસ્યાઓનો એક સંપૂર્ણ ઉકેલ. મિત્રો, આવતીકાલની દુનિયાને બદલવા માટે રાજકારણ કે ટેકનોલોજી એ પૂરતી નથી. એ બદલાવ લાવે છે માનવના વિચારો, માનવના મૂલ્યો અને માનવતા માટેના ઉદ્દેશો. ધ ગ્લોબલ વિઝન 2050 એ એક એવો જ પ્રોજેક્ટ છે જે માત્ર એક સ્વપ્ન નથી, પણ એક આદર્શ દુનિયા બનાવવા માટેનો એક માર્ગ, એક દિશા અને એક વ્યવહારુ યોજના છે. તો ચાલો પહેલા આપણે પોતાના જીવનમાંથી સારા પરિવર્તનની શરૂઆત કરીએ અને એના પછી દુનિયામાં પણ સારું પરિવર્તન લાવીએ. મિત્રો, જો તમને આ બધા વિચારો અમલમાં લાવવા જેવા લાગ્યા હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ જે છે nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ ફક્ત એટલું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી પ્રકાશિત થયેલી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની અત્યારે કિંમત થાય છે ₹450, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. તો મિત્રો, હવે ફરી મળીશું ધ ગ્લોબલ વિઝન 2050ને અમલમાં લાવીને સાકાર કરવાના એક નવા સોપાન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.